नाम कांतिभाई काळाभाई खराड़ी। पक्ष कांग्रेस। विधानसभा मत विस्तार 10 दाता। व्यवसाय खेडूत राजकारण। अभ्यास धोरण 8। उमर 48 वर्ष। राज्यनी छेवाड़े आवेला बनासकांठा जिल्लानी दाता विधानसभा बेठकनी बात करीए तो अनुसूचित जनजातिनी आ बेठक पर कांग्रेसना धारासभ्य कांतिभाई खराड़ी कार्यरत छे। તેમનું મૂળ ગામ અમીરગઢ તાલુકાનું ઘાંગુ ગામ છે। ખેતી અને રાજકારણ સાથે સંકળાયેલા કાંતિભાઈએ વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં એમએલએ પદે ચૂંટાયા ત્યારે તેમને 73,751 મત મળ્યા હતા તો કોંગ્રેસના ગમાભાઈ ખરાડીને 46,761 મત મળ્યા હતા। વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને 16,56,000ની સંપત્તિ જાહેર કરી હતી। દાતા અને અમીરગઢ તાલુકો વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે। આ બંને તાલુકામાં મોટા ભાગે આદિવાસી લોકોની બહુમતી છે। તે સિવાય પણ આ વિસ્તારમાં રાજપૂત, ઠાકોર, મુસ્લિમ જેવી જ્ઞાતિઓનું વર્ચસ્વ છે। ત્યારે આ વિસ્તારમાંથી આવતા કાંતિભાઈ ખરાડી પ્રથમવાર પોતાના ગામ ઘાંગુથી ચૂંટણી લડીને સરપંચ બન્યા હતા। ત્યારબાદ તાલુકા પંચાયતના સભ્ય તરીકે પણ ચૂંટાયા અને વર્ષ 2003 થી 2008 સુધી તાલુકા પંચાયત પ્રમુખ રહ્યા અને વર્ષ 2012 માં કોંગ્રેસે કાંતિભાઈ ખરાડીને વિધાનસભાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા। ચૂંટણીમાં તેમની જીત પણ થઈ ત્યારે તેમણે જનતાને પાયાની સુવિધા, પાકા રોડ રસ્તા તેમજ ખેડૂતો માટે સિંચાઈના પાણીના વચનો આપ્યા હતા। ત્યારે પોતાના ચૂંટણી વચનોને લઈને શું કહેવું છે કાંતિભાઈ ખરાડીનું તે પણ સાંભળીએ। मारे रोड रस्ता होय, नाना मोटू काम होय, शाळानुं होय, आरोग्यनुं होय, मामलादार कचेरी, तालुका पंचायत होय, दरेक बाबतनी वन विभागनुं होय अने ठेठ आंगणवाड़ी तक जे मुश्केली हती ए लोकोने साथे रहीने करवानुं, जे वखते एमने जरूर पड़े ए वखते जईने एमना પડખે ઊભી રહેવાનું અને પૂરતો મારો એમાં સાથ સહકાર મળ્યો છે એ લોકોને। કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ સરકાર પક્ષપાત કરતી હોય તેવા આક્ષેપ કર્યા છે અને તેમને કામગીરીમાં મુશ્કેલી પડતી હોવાનું જણાવ્યું છે। તેમ છતાં અનેક વિકાસના કાર્યો કર્યા હોવાનો પણ દાવો કર્યો છે। ત્યારે તેમના રાજકીય પ્રતિસ્પર્ધીઓનું શું કહેવું છે તે સાંભળીએ। તો જાણે કે અહીંયા કોઈ સેકે નહીં રખવાડવું આપણે અહીંયાનો સરકાર સાથે સંકલનમાં માણસ કોઈ શકે નહીં તો જે કામ થવા જોઈએ 4 વર્ષમાં ને એ કામો ક્યાં દેખાતા નહીં। રસ્તા હોય કે પુલિયા હોય કે પછી પાણીનો પ્રશ્ન હોય। વર્ષ 2012 થી ચૂંટાઈને દાતાના ધારાસભ્ય બનેલા કાંતિભાઈને મળેલી અત્યાર સુધીની ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2012-13 માં તેમને 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી જે તમામ ગ્રાન્ટ વિકાસ કાર્યોમાં ખર્ચાઈ। તો વર્ષ 2014-15 માં તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ જે રકમ રોડ રસ્તા અને અન્ય વિકાસ કામોમાં વપરાઈ। તો વર્ષ 2015-16 માં તેમને રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ જે પાયાની સુવિધાના કામોમાં વપરાઈ। તો ચાલુ વર્ષે 2016-17 માં તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી જેમાંથી 50 લાખની રકમ વપરાઈ। આમ તમામ ગ્રાન્ટ તેમણે વિકાસના કાર્યોમાં વાપરી હોવાનો દાવો કર્યો છે। આમ છેલ્લા 4 વર્ષમાં તેમણે કરેલા કાર્યોથી તેઓ સંતોષ માની રહ્યા છે। સાથે ભાજપ સરકાર પર આરોપ મૂકતા કહે છે કે અમે વિકાસ કરવા માંગીએ છીએ પરંતુ સરકાર અમારી માંગણી પૂરી કરતી નથી। ત્યારે તેમના વિકાસના દાવા પર દાતાની જનતાનું શું કહેવું છે તે પણ સાંભળીએ। કશો વિકાસ થયો નથી। કાંતિભાઈ ખરાડીને કોઈ વિકાસ ખેડૂતોનો કે કોઈનો કર્યો નથી। નથી ખાતર આપ્યું, નથી બિયારણ આપ્યું, કોઈ ચીજ આપી નથી કોઈને, નથી રોડ રસ્તો કશો જ નથી। આમાં મોટા પાયે ધારાસભ્યશ્રીએ સાથે રહીને સારા વિકાસના કામોમાં ભાગરૂપ બની અને સારા કામો કર્યા છે। એમની જ્યાં પણ જરૂર પડે છે તે એમની પોતાની ગ્રાન્ટ વાપરીને પણ વિકાસનું કામ કરે છે। સારામાં સારા આદિવાસી વિસ્તારમાં સારામાં સારી ગ્રાન્ટો વાપરી સારામાં સારી मतलब लोग सदे हासिल કર્યો, લોકોનો પ્રેમ હાસિલ કર્યો। और यंग ब्लड છે, લોકો ગાँव આधी રાતના બી કંઈ બી બોલાવો તો આવે છે और લોકોની એક એક વાત બારીકીથી સાંભળે છે। પણ
સરકાર ભાજપની હોવાથી અમુક કામ થતા નથી, એટલે એ તકલીફ છે, પણ એ ધીરે ધીરે બધું થઈ જશે. દાતા વિસ્તારમાં તો સારું કામ કરતા હશે, પરંતુ અમીરગઢ વિસ્તારમાં તો એમને માઇનસ પોઈન્ટ જ છે. કોઈ કામ કરતા નથી અને કોઈ વખત આવતા નથી, કોઈને મળતા નથી, કોઈ કાર્યક્રમ કરતા નથી અને કદાચ કોઈક જગ્યાએ આવીને જતા રહેતા હોય તો કોઈ કાર્યકરોને મળતા નથી. તો લોકોએ દાતા અને અમીરગઢની જનતામાં પોતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીને લઈને મતાંતરો છે. કેટલાક ભાગોમાં તેમની કામગીરીની સરાહના થઈ રહી છે, તો કેટલાક ભાગોમાં લોકોમાં અસંતોષ પણ જોવા મળ્યો છે. જનતા 10માંથી 5 માર્ક આપીને તેમને બાકી બચેલી ટર્મમાં વધુ કાર્ય કરવાની વાત કરે છે. તો કાંતિભાઈ ખરાડીને આગામી પક્ષ પાસેથી આશા છે કે જો ફરીથી તેમને ટિકિટ મળશે તો બાકી રહેલા કાર્યો અને લોકહિતના વધુ કાર્યો કરશે. જો કે પક્ષ તો ટિકિટ આપી દે પણ જનતા સેવા કરવાનો મોકો આપે છે કે કેમ તે પણ કિસ્મતની વાત છે. બનાસકાંઠાથી મોગજી ચૌધરી અને અમદાવાદથી રાજ પરમાર સાથે VTV ન્યૂઝ.